શેનો વિરોધ છે? મતગણતરીમાં પહેલાં તો એવું કીધું કે પેન કાગળ કાંઈ લઈ જવા દેવામાં નહીં આવે, અને ત્યારબાદ અમારા ઉમેદવારોએ બધાએ રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારીએ કીધું કે ભાઈ તમે લેખિતમાં અરજી આપો, એટલે અમે લેખિતમાં અરજી આપીએ છીએ. અને ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે. તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં, કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગનો આંકડો ન થાય. તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર શું થશે, માટે અમને દહેશત છે અને એટલા માટે અમે એક અરજી આપીએ છીએ. અને સૌ પ્રથમ ગ્રસ્ત વિભાગનું ગણાવવાનું છે, તો ત્યાગીને અંદર જવાની જરૂર નથી. તો હરિજીવન સ્વામીને આ બધાએ અંદર કાઉન્ટિંગની અંદર જઈને ગયા વખતે 2019માં ગડબડ થઈ હતી, એવી જ ગડબડ કરવા માગે છે. માટે અમે ચૂંટણી અધિકારીને અરજી આપી છે કે ગ્રસ્ત વિભાગની અંદર કોઈ ત્યાગીએ કાઉન્ટિંગની અંદર જવું જોઈએ નહીં ચૂંટણીના નિયમ મુજબ, અને એ લોકો એમને હા પાડે છે. આ અમારો વિરોધ છે, અને કેલ્ક્યુલેટર કાગળ અને પેન અમને લઈ જવા દે. અત્યારે પક્ષ દ્વારા કાઉન્ટિંગ પહેલા ક્યાંક ને ક્યાંક પેન કે કાગળને વિવાદ કરવામાં આવ્યો છે, આક્ષેપ કરવામાં આવ્યો છે, શું કહેશો? એટલે મારું કહેવાનું એવું છે કે મેં એ લોકોને પરમિશન પેન અને કાગળ ઉપર આપેલી છે, અને કેલ્ક્યુલેશન એટલા માટે જરૂર નથી કે એવો કોઈ મોટો ફિગર હોતો નથી, અને બિનજરૂરી રીતે ખોટા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચના આપી છે, સ્ટ્રિક્ટલી આપેલી છે, અને બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે. પારદર્શકતાથી કાઉન્ટિંગ નથી થતું તેવા આક્ષેપ છે તેમના, ખરેખર એટલે એ લોકોની માન્યતા આપણે શું કરી શકીએ? અત્યાર સુધી કઈ રીતે કરી શકીએ? અત્યાર સુધી કેમ કહી શકીએ કે પારદર્શક કાઉન્ટિંગ થતું નથી? એટલે એનો કોઈ વિશેષ જવાબ આપવાનો હોય જ નહીં. મતગણતરી શરૂ રહેશે ને? બેંકાંકની મંજૂરી બધા પક્ષકારોને આપેલી છે. મતગણતરી શરૂ રહેશે? મતગણતરી હવે ચાલુ કરશું. અને એક આચાર્ય પક્ષના ઉમેદવારો તરફથી એવું જ કહે છે કે અમે લોકો અહીંયા હાજર નહીં ન રહે તો એની ઈચ્છાની વાત છે. અહીંયા બધું નોટિંગ કરવામાં આવે છે, એટલે એ લોકો હિસાબે જે કરવું છે. ગ્રસ્તનું જ્યારે મતદાન કે કાઉન્ટિંગ થતું હોય ત્યારે ત્યાગી સંતોની અંદર પરમિશન મૂકી, કેમ કે આત્રે એ પણ આક્ષેપ છે કે ગ્રસ્તના કાઉન્ટિંગ દરમિયાન એ વિશેનો કાર્યક્રમનો પ્રશ્ન હતો, બે સોલ્વ કરાવી દીધો હતો.